અંકલેશ્વર યુનિયન બેંક અને 44.24 લાખની લૂંટમાં માસ્ટરમાઇન્ડ અને આશ્રય આપનાર વાપીથી શહેરી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. લૂંટારૂ માસ્ટરમાઇન્ડ દિવાકર ઉર્ફે ડિસ્કોને સોનમ સોસાયટીમાં તેના મિત્ર શાહુલ મંડલે છુપાવ્યો હતો. પોલીસે જે તે વખતે તેના ઘરમાંથી લૂંટના 1.40 લાખ ઉપરાંત રોકડ જપ્ત કરી હતી. અંકલેશ્વર શહેરમાં આવેલ યુનિયન બેંકમાં 4 ઓગસ્ટ 2022ના રોજ દિલધડક રીતે યુનિયન બેંકમાં 44.24 લાખ ઉપરાંતની લૂંટ થઈ હતી. ફાયરિંગ સાથે બંદૂકની અણીએ થયેલી લૂંટના માસ્ટરમાઇન્ડ દિવાકર ઉર્ફે ડિસ્કો અને તેની ગેંગને પોલીસે ગણતરીના સમયમાં અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ પરપ્રાંતીય વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. જે તે વખતે માસ્ટરમાઇન્ડ દિવાકરને પોતાના ઘરમાં તેના મિત્ર સાહુલ મંડલ અને શ્રીરામ મંડલે આશરો આપીને છુપાવી દીધો હતો. પોલીસે ચોક્કસ માહિતી સાહુલ મંડલના ઘરમાં સર્ચ કરીને લૂંટના 1,40,670 રૂપિયા પણ જપ્ત કર્યા હતા. સાહુલ મંડલ ઘરમાં સર્ચ કરતા તથા જ ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 2 વર્ષથી ઓળખ છુપાવી નાસ્તો ફરતો હતો. દરમિયાન શહેરી ડિવિઝન પીઆઈ પીજી ચાવડા દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસ મથકના વોન્ટેડ આરોપીની યાદી તૈયાર કરી તેમને ઝડપી પાડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન ટેકનિકલ એનાલિસિસ દરમિયાન મળેલા ઇનપુટને આધારે હ્યુમન ઇન્ટેલ મળતા પીઆઈ પીજી ચાવડા દ્વારા પીએસઆઈ વીએ ડોડિયા, એએઆઈ અમરસિંહ અને ટીમને વાપી ખાતે મોકલી આપી હતી. ત્યાં વાપી શહેરમાં આવેલ સુનિલ મોડિયાની ચાલીમાં ગુલાનગર રાતા ખાતેથી શાહુલ મંડલને ઝડપી પડ્યો હતો અને તેને અંકલેશ્વર લઈ આવી હતી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન માસ્ટરમાઇન્ડ દિવાકર ઉર્ફે ડિસ્કો અન્ય સાગરીતો હતા કે કેમ લૂંટમાં ગયેલ રોકડ તેમજ અન્ય સાયોગિક પુરાવા એકત્ર કરવા પૂછપરછ શરૂ કરી હતી.